નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। તો મિત્રો, આજે કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતીમાં જોઈએ તો ગણિત વિજ્ઞાન વિષયનો બીજો રાઉન્ડ જાહેર થઈ ગયો છે મિત્રો। તો આજના આ વિડીયોમાં આપણે ખાસ કઈ તારીખે જિલ્લા પસંદગી કરવા જવાનું છે એના વિશે થોડીક માહિતી મેળવીશું। કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ હજુ ખાલી છે, કેટલા ઉમેદવારોને બોલાયા છે, કેટલા જનરલ મેરિટ સુધી એટલે કે જે તે કેટેગરીની કેટલા મેરિટ સુધી જનરલ રેન્ક સુધી ઉમેદવારોને બોલાયા છે, તો એની સંપૂર્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। એટલે જરૂરથી વિડીયો પૂરો જોજો, જેથી કરીને જે કાંઈ જે ઉમેદવારોનો કોલ લેટર નીકળ્યા છે તો એ ઉમેદવારો ગાંધીનગર જાય તો ત્યાં કેવી કેવી પ્રોસેસ હોય છે, કેવી બધી કાર્ય પ્રણાલી હોય છે, તો એના વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। એટલે ચેનલમાં નવા હો અને ટેટ ટાટ ભરતીને લગતી નાની મોટી ડેલી અપડેટ જે કાંઈ આવે છે તે તમારા સુધી પહોંચે એટલા માટે ચેનલમાં જોડાઈ લેજો। વિડીયો પસંદ પડે તો વિડીયોને એક લાઇક પણ કરી દીજો। સૌપ્રથમ તો આપણે જે કાંઈ આ ગણિત વિજ્ઞાન વિષયનો બીજો રાઉન્ડ જાહેર થયો છે તો એના વિશે થોડીક માહિતી મેળવીએ મિત્રો। તો મિત્રો, કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025નું બીજો તબક્કો ગણિત વિજ્ઞાન વિષયનો 29/12/2025ના રોજ મિત્રો જાહેર થઈ ગયો છે। તો એમાં ખાસ કરીને વાત કરીએ તો ગણિત વિજ્ઞાન વિષયમાં જે ઉમેદવારો આવતા હોય એટલે કે મેરિટમાં કટઓફમાં જેટલા ઉમેદવારો આવતા હોય તો એ વેબસાઇટ પરથી 29/12/2025ના 6 વાગ્યાથી ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે મિત્રો। તો હવે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતીમાં 6 થી 8 ગુજરાતી માધ્યમની વાત કરીએ તો જે ઉમેદવારો ગણિત વિજ્ઞાન વિષયના અનામતમાં આવતા હોય, બિન અનામતમાં આવતા હોય, તો એમણે જે કાંઈ કેટેગરીમાં કટઓફ આપ્યું છે તેમનો સમાવેશ થતો હોય તો એ ઉમેદવારોએ આગામી 1/1/2026ના દિવસે જિલ્લા પસંદગી માટે મિત્રો એ ઉમેદવારોને ગાંધીનગર બોલાયા છે। એટલે જેવો તમે કોલ લેટર ડાઉનલોડ કરશો તેમાં તારીખ પણ જોવા મળશે, સમય પણ જોવા મળશે અને જે કાંઈ કયા સ્થળે જવાનું છે એનો પણ તમને માહિતી મળશે મિત્રો। તો જોઈએ તો ગણિત વિજ્ઞાન વિષયમાં આમ જોઈએ તો આગામી પ્રથમ તબક્કામાં જોઈએ તો જનરલની જગ્યા પૂર્ણ થઈ ગઈ છે, પીએચમાં બધી જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ છે અથવા તો જે જગ્યાઓ બાકી છે તો ઉમેદવારોને બધાને બોલાવેલા હતા મિત્રો, એટલે એમની પણ જગ્યા જે કાંઈ કેટેગરીમાં બાકી હોય તો એ હવે અત્યારે એમને બોલાયા નથી, કારણ કે દરેક ઉમેદવારોને બોલાવી લીધા છે। તો અત્યારે 2 કેટેગરી માટે આમ જોઈએ તો હાલ બીજો તબક્કો બહાર પડ્યો છે મિત્રો। એમાં વાત કરીએ એસસી માટે તો કટઓફ જોઈએ તો 72.2494 આ એસસીનું કેટેગરીનું કટઓફ છે। એસટીની વાત કરીએ મિત્રો તો 66.8220 આ એસટી ઉમેદવારો માટેનું કટઓફ જોવા મળે છે મિત્રો। તો આ 2 કેટેગરીના ઉમેદવારોને ખાસ બીજો તબક્કો બહાર પાડ્યો છે। એટલે આપણે હવે જોઈએ મિત્રો તો એસસીમાં કુલ જોઈએ તો કુલ 38 જગ્યાઓ હતી મિત્રો। એમાં પ્રથમ તબક્કામાં વાત કરીએ તો પ્રથમ તબક્કામાં 2 જગ્યા ભરાઈ હતી મિત્રો, તો હવે 36 જગ્યા બાકી હતી મિત્રો આ ઉમેદવારોને। તો એમના માટે જોઈએ તો કુલ 36 ઉમેદવારો માટે જોઈએ તો 60 ઉમેદવારોનો સમાવેશ થયો છે। એટલે એસસી કેટેગરીમાં જનરલ રેન્ક 182 હોય ત્યાં સુધીના ઉમેદવારોને કોલ લેટર નીકાળ્યા છે મિત્રો। એટલે આ ઉમેદવારોએ ખાસ ધ્યાન દોરવું। હવે એસટી કેટેગરીની વાત કરીએ મિત્રો તો એસટી કેટેગરીમાં કચ્છ સ્પેશિયલ ભરતીમાં જોઈએ તો કુલ 40 જગ્યા હતી મિત્રો। હવે પ્રથમ તબક્કામાં એક પણ જગ્યા એસટી કેટેગરીના ઉમેદવારોની ભરાઈ નહોતી, એટલે એમની જોઈએ તો 40 જગ્યા એમના બાકી હતી મિત્રો। તો હવે જોઈએ તો કુલ 271 ઉમેદવારોને હાલમાં બોલાયા છે મિત્રો 40 જગ્યા માટે। તો છેલ્લે એસટી કેટેગરીમાં જોઈએ તો જનરલ રેન્ક જેમનો 279 છે ત્યાં સુધીના ઉમેદવારોનો કોલ લેટર મિત્રો કાઢ્યા છે। એટલે એકંદરે જોઈએ તો એસસી અને એસટી આ બંને ઉમેદવારોમાં જોઈએ
તો કુલ 76 ઉમેદવારોને જગ્યા છે મિત્રો બંનેની થઈને. હવે એમાં જો બંને કેટેગરીમાં કુલ કેટલા ઉમેદવારોને બોલાયા છે તો એમાં જોઈએ તો 331 ઉમેદવારોને બોલાયા છે. એટલે બની શકે કે વધારાના ઉમેદવારોને બોલાયા છે. એનું કારણ છે કે જો આગળના ઉમેદવારો ગેરહાજર રહે તો આવા ઉમેદવારો જે એક્સટર્નલ જેમને વધારાના બોલાયા છે તો એવા ઉમેદવારોને તેની જગ્યા ભરી શકાય. એટલા માટે જોઈએ તો આવા ઉમેદવારોને કોલ લેટર આપ્યા છે એટલે ફરીથી કોઈ રાઉન્ડ બહાર પાડવો ના પડે મિત્રો. તો બસ મિત્રો, આજે જે કાંઈ આ કચ્છ ભરતીનો ગણિત વિજ્ઞાન વિષયનો બીજો રાઉન્ડ જાહેર થયો છે તો એની સંપૂર્ણ માહિતી મિત્રો મળે એટલા માટે વિડીયો ખાસ બનાવ્યો હતો. અને બીજું કે ત્યાં જિલ્લા પસંદગી કરતી સમયે કેવી કેવી પ્રોસેસ હોય છે તો એની સંપૂર્ણ માહિતી મિત્રો મેં મારી ચેનલમાં વિડીયોના માધ્યમ દ્વારા તમને માહિતી પહોંચાડી છે. તો અહીંયા કેવા પ્રકારની પ્રોસેસ હોય છે, બહારની કેવી પ્રોસેસ હોય છે, અંદર જિલ્લા પસંદગી સમયે કેવી પ્રોસેસ હોય છે, કેવા કેવા પુરાવા માંગે છે, કેવા ફોર્મ ભરવાના હોય છે, એ બધી માહિતી મિત્રો ત્યાં વિડીયોમાં મેં તમને જણાવી છે. એટલે તમે ચેનલમાં જઈને વિડીયો તે જોઈ શકો છો મિત્રો. તો બસ મિત્રો, આજે આ જે કાંઈ માહિતી હતી તમારા સુધી પહોંચે એટલા માટે વિડીયો ખાસ બનાવ્યો હતો. આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો. બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે વિડીયોને શેર કરજો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.